વાગરાના સાયખામાં ભરૂચ નગરપાલિકા દ્વારા નાખવામાં આવનાર કચરો બંધ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। સાયખામાંથી ડમ્પિંગ સાઇટ દૂર કરો, દૂર કરો। સાયખામાંથી ડમ્પિંગ સાઇટ દૂર કરો, દૂર કરો। સાયખા જીઆઈડીસી વિસ્તારમાં અનેકવિધ ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે। આ વિસ્તાર કેમિકલ કંપનીઓથી ધમધમતો થયો છે અને હજુ પણ સેંકડો નાની મોટી કંપનીઓ આવવાની છે। સ્થાનિકો પોતાના સ્વાસ્થ્યને લઈ ચિંતિત બન્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ગંદો કચરો નાખવા માટે સાયખા જીઆઈડીસીમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવતા આસપાસના ગામના લોકો રોષે ભરાયા છે અને ડમ્પિંગ સાઇટનો પૂરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિકો ગંદા કચરાને લઈ માનવીના આરોગ્ય પર ઊભી થનારી સમસ્યાઓને લઈ ગંભીર બન્યા છે। આ અંગે સાયખા આસપાસના ગામો સાયખા, સારણ, વહિયાલ અને કોઠિયા સહિતના ગામના લોકો ભરૂચ જિલ્લા સમાહર્તાની મુલાકાત લઈ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટને લઈ ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓથી અવગત કર્યા હતા। આગળ પણ તે લોકોએ નાખેલો કચરો અને અમારે તે વખતે ગામમાં માખી મચ્છરનો ખૂબ ત્રાસ વધી ગયો। ગામમાં એ હવે લોકો અમારા ગ્રામ પંચાયત મોકલ્યો છે લેટર કે ટૂંક સમયમાં અમે અહીંયા કરી કચરો નાખીશું। અજીતસિંહ બળવંતસિંહ રાજ, ગામ વહિયાલ। આજરોજ અમે સાયખા ગામની અંદર જે નગરપાલિકા દ્વારા એક વેસ્ટ સાઇટ નક્કી કરવામાં આવેલી છે। પહેલો તો એક વિષય એવો છે કે આજે સાયખાને એક મોટો વિશ્વનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે, તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વચ્ચે એક આ વેસ્ટ સાઇટ રાખવી એ કેટલું યોગ્ય એ આપ સાહેબે પણ વિચારવા જેવો વિષય છે। બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં 10 કિલોમીટર ત્રિજ્યામાં 25 થી 30 ગામો આવેલા છે, તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે। તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેસ્ટ સાઇટ અહીંયા વચ્ચે રાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે। બીજું, આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહેલી છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો, એવો જ અત્યારે એક ચાંદીપુરમ નામનો વાયરસ જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, તો એ તો એવું જાણવા મળે છે કે માખથી જ થાય છે। તો આવો કચરો ભેગો કરીને શું અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકવું? તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે એમને કોઈ પણ સાઇટ નક્કી કરે અમને કોઈ વાંધો નથી। આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે।